કેશોદ તાલુકાના અજાબ ગઢડી રોડ વચ્ચે આવેલ પવિત્ર નાગલધામ ખાતે સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા 25મા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે સમાજના આગેવાનો તથા આગ્રહીજનો હાજર રહ્યા હતા। 53 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે લગ્ન વિધિ પૂર્ણ કરાઈ હતી। કાર્યક્રમની શરૂઆત મહિયા ક્ષત્રિય સમાજના આગેવાનોના પુષ્પગુચ્છ આપી સ્વાગત સાથે કરાઈ હતી। સમાજના અગ્રણીઓ, કાર્યકરો તથા મહાનુભાવોની ઉપસ્થિતિએ પ્રસંગને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમને ધાર્મિક અને સામાજિક ભાવનાથી ઉજવાયો હતો। સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરો દ્વારા બહારથી આવેલા મહેમાનોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે તમામ પ્રકારની સુવિધાનું સુચારું આયોજન કરાયું હતું। સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત 25મો સમૂહ લગ્ન મહોત્સવ સમાજની એકતા, સહકાર અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો। મારું નામ અજીતસિંહ મેઘાભાઈ બાબરિયા। હું અહીંયા સમૂહ લગ્નનો પ્રમુખ છું। મારી પાસે ઉભેલા અજયભાઈ પથુભાઈ દયાતર એ જ્ઞાતિના પ્રમુખ છે। આજે અમને ખુશીની લાગણી છે કે મા નાગલના ધામમાં જ્યારે આજે 12/2/2026 25મા સમૂહ લગ્નનું આયોજન ધામધૂમથી ચાલી રહ્યું છે। એ અમને ખુશી છે। તેમાં 58 દંપતીઓ આજે પ્રભુતામાં પગલાં માંડશે। એમનો સંસાર સુખી, વ્યવસ્થિત ને સારી રીતે હાલે એવી હું મા નાગબાઈના ચરણોમાં પ્રાર્થના કરું છું। આ સમૂહ લગ્નની અંદર સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ તરફથી ખૂબ સહકાર આપવામાં આવ્યો છે। એમાં તમામ જમીન વિભાગ, શ્રમ વિભાગ, નોકરિયાત વિભાગ તમામનો હું દિલથી અંતઃપૂર્વક આભાર માનું છું। ફરીથી આવતા વર્ષમાં પણ સારું આયોજન થાય એના માટે આજે જ્ઞાતિને ફરીથી આહ્વાન કરું છું કે આવો નવો સપોર્ટ તમે કાયમી આપતા રહ્યો એવી મા નાગબાઈના શરણોમાં, ગુરુશ્રી બાલકસ્વામી બાપુના શરણોમાં, કર્ણના ધણીના શરણોમાં હું હૃદયથી સમસ્ત જ્ઞાતિ વતી આભાર માનું છું। જેડીસી ન્યૂઝ સાથે સોમના બાલશ, કેશોદ।